મિત્રો સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 9 ટ્યુન અપ 14 તૈયાર થઈ જાઓ પ્લીઝ પાર્ટ 3 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોમ્પ્રિહેન્શન સ્ટુડન્ટ 1 સેડ માય નેમ ઇઝ પ્રિયાંશી ફૂલ સ્ટોપ પછી ડેશ 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 વિશિસ ટુ ઓલ વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 માં અનુજ said, I think this question is obviously for the dietitian. મને લાગે છે કે આ પ્રશ્ન કે છે કે સ્વાભાવિક રીતે આહારશાસ્ત્રી માટે છે કે dear can you tell us what you enjoy eating most એટલે કે વહાલા અથવા તો પ્રિય તું કહીશ કે તને સૌથી વધારે શું એમ કે ભાવે છે એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો અને તારું નામ પણ કહે અથવા તો જણાવ એટલા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 માં અભ્યાસ કર્યો હતો હવે પાર્ટ 3 માં પેજ નંબર 109 પર સ્ટુડન્ટ 1 સે માય નેમ ઇઝ પ્રિયાંશી મારું નામ કે પ્રિયાંશી છે એન્ડ ઓ मैडम अरे के मैडम के आई लव पिज्जा विथ डबल चीज मने के डबल चीज साथे के पिज्जा खूब ज भावे छे अहींया लव एटले अर्थमां अहींया भाववाना अर्थमां गमे छे अर्थमां लेवानुं छे विद्यार्थी मित्रों डाई फॉर दाबेली with butter or cheese હવે શું કહે છે કે માખણ અથવા એમ કહે છે કે ચીઝની દાબેલી માટે તો એમ કહે છે હું જીવ આપી શકું છું એમ છે ડ્રીમ ફોર બર્ગર અને કહે છે કે હું એમ કહે છે કે બર્ગર ના એમ કહે છે કે સ્વપ્ન પણ એમ કહે છે કે નિહાળું છું અથવા જોઉં છું માય ફેવરિટ પાસ્ટાઇમ ઇઝ ક્રન્ચી વોટર્સ ક્રન્ચી વેફર્સ વિથ કોલ્ડ ડ્રિંક્સ અને કે કહે છે કે ઠંડા પીણા સાથે એમ કહે છે કે વેફર ખાવાનો એમ કહે છે કે મારો શોખ છે બટ એટલે કે પણ અથવા તો પરંતુ માય મોમ સર્વ્સ મી હોસ્પિટલ ખાના શું કહે છે પરંતુ કે મારી મમ્મી જે છે એ મને કે દવાખાના જેવું એમ કહે છે કે ભોજન એમ કહે છે કે પીરસે છે ટુ સર્વ એટલે અહીંયા પીરસવું અર્થમાં છે વિદ્યાર્થી મિત્રો Is there any relation between studies and the food I eat? એટલે કે શું મારા અભ્યાસને મારા ખોરાક સાથે કોઈ સંબંધ છે ખરો એમ I really wonder અને કહે છે કે મને તે એમ કહે છે કે સમજાતું નથી ડોક્ટર શોપ એટલે કે ડોક્ટર શોપ કહે છે કે પ્રિયાંશી you look really એમ કે ફૂડી તું ખરેખર કે ખાવાની શોખીન લાગે છે આઈ લાઈક યોર સ્પોન્ટાનિટી મને કહે છે કે તારી સ્વયં સ્ફૂર્તિ એમ કહે છે કે ગમે એમ કહે છે ડિયર યસ એમ કહે છે કે હા એમ કે વાલી એમ કહે છે કે હા એમ કે ધેર ઇઝ એ ડાયરેક્ટ રિલેશન બિટવીન ધ ફૂડ યુ ઇટ એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેઇન વાયા મેટાબોલિઝમ એટલે કે હા એમ કહે છે કે તમારા ખોરાક અને તમારા મગજની એમ કહે છે કે પ્રવૃત્તિઓને ચયાપચયની ક્રિયા સાથે એમ કહે છે કે સીધો સંબંધ હોય છે હેવી એટલે ભારે ઓપોઝિટ કરવું હોય તો લાઇટ ફૂડ ડાયરેક્ટ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ રિઝલ્ટિંગ ઇનટુ ધ સ્લોવિંગ ડાઉન ઓફ ધ બ્રેઇન એક્ટિવિટી એટલે કે ભારે ખોરાક ખાધા પછી એમ કહે છે કે અહીંયા પરિણામ એમ કે તમારી જે મગજની જે પ્રવૃત્તિ જે છે એ શું કરશે કે ધીમી પડશે you must have felt sleepy lazy and drowsy after eating heavy meals શું કહે છે કે ભારે ખોરાક ખાધા પછી તમને એમ કહે છે ઊંઘ આવશે આળસ અને કે ઘેન ચડ્યું હોય તેવું કે ઘણીવાર તમને લાગ્યું હશે એમ કે છે મીલ MEAL મીલ એટલે ભોજન અને MILL મીલ એટલે કારખાનું
doesn't this affect your studies? આથી પણ એમ કે છે કે તમારા અભ્યાસ પર એમ કે તેની અસર થતી નથી કે છે. Ultimately you require an active brain for studies. અને અંતે તો કે છે કે તમારા અભ્યાસમાં તમારે કે જે સક્રિય મગજની એમ કે જરૂર પડે છે કે છે. Rather than going for fatty foods, એટલે કે ચરબીયુક્ત ખોરાક ખાવાને બદલે કે છે prefer to take light and easy to digest food with enough of soup, juice, dal, milk, છાશ, લસ્સી etc. હવે આટલું કે છે કે ચરબીયુક્ત ખોરાકને બદલે તમારે કે છે પૂરતા પ્રમાણમાં સૂપ, રસ, દાળ, દૂધ અથવા તો દૂધ પછી કે છાશ અથવા તો લસ્સી જેવો હળવો અને જલ્દીથી પચી જાય તેવો એટલે કે શું પાચ્ય એમ કે ખોરાક લેવાનું પસંદ કરવો જોઈએ કે છે. ઈટ રો વેજીટેબલ, રો એટલે અહીંયા કાચા અર્થ લેવાનું છે, વેજીટેબલ એટલે શાકભાજી, એન્ડ ફ્રૂટ્સ એ લોટ એટલે કે કાચા શાકભાજી અને કે ફળો એમ કે ખૂબ જ ખાવો એમ કે છે. ડુ નોટ ઓવર ઈટ, પરંતુ તમારે કે વધારે પડતું ખાવું ન જોઈએ કે છે. ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધ લોંગ રન એમ કે છે. લાંબા સમય સુધી એમ કે છે એ સ્વાસ્થ્ય માટે કે સારું નથી. રિમેમ્બર ધ સ્ટુડન્ટ હુ ઇટ લાઇટ બીકમ્સ બ્રાઇટ, અને જે વિદ્યાર્થી કે હળવો ખોરાક ખાય છે તે એમ કે તેજસ્વી બને છે. રિમેમ્બર નું ઓપોઝિટ ફોરગેટ. સ્ટુડન્ટ ટુ બોલે છે વિદ્યાર્થી મિત્રો કે હેલો એમ કે નમસ્તે ડોક્ટર મંસૂરી સર એટલે કે ડોક્ટર મંસૂરી સાહેબ. આઈ એમ કંદર એટલે કે હું કંદર છું. આઈ રીડ સમવેર ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. શું કે છે મેં ક્યાં કેમ કે વાંચેલું છે એમ કે ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ એક્ઝામ એટલે કે બોર્ડની પરીક્ષા માટે તમારી જાતને અનુકૂળ કરો એમ છે. Could you explain what it means? શું કે છે તેનો અર્થ એમ કે છે તમે એમ કે સમજાવશો. ડોક્ટર મંસૂરી સે ડિયર યુ સીમ ટુ બી ઇન 10th or 12th એટલે કે વહાલા એમ કે છે અથવા તો પ્રિય એમ કે મને લાગે છે કે તું એમ કે ધોરણ 10 માં અથવા ધોરણ 12 માં છે. ટ્યુન અપ refers to preparing your mind and body for a particular task. હવે શું કે છે ટ્યુન અપ એટલે કે એમ કે કોઈ ચોક્કસ કાર્ય માટે તમારા મનને અને શરીરને કે તૈયાર કરવો જોઈએ. When it comes to tune up for examination, you need to know how your body and mind work in harmony. વિદ્યાર્થી મિત્રો નીડ પછી ટુવાળું ક્રિયાપદ આવે છે એટલે કે પરીક્ષા માટે ટ્યુન અપ કરવા માટે તમારે એ જાણવું જરૂરી છે કે તમારું શરીર અને મન એમ કે એક વાક્ય બનીને કઈ રીતે એમ કે કામ કરે છે. સુમેળ ભળીને એમ કે છે હાર્મોનિયલી. You should identify your strength and weaknesses in the first place. એટલે કે સૌપ્રથમ એમ કે તો તમારે તમારી જે શક્તિ અને નબળાઈ જે છે એ શોધી કાઢવી જોઈએ. ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવાનું કે છે હવે કે યોરસેલ્ફ ફોર અ વીક ઓર ટુ એટલે કે એક આ 2 અઠવાડિયા સુધી તમારે કે જાતનું તમારે નિરીક્ષણ કરો. ઓલવેઝ વીકના 2 અર્થ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. WWE કે વીક એટલે નબળો અશક્ત અને WE કે વીક એટલે અઠવાડિયું. Always remember that your strength are your assets. એટલે હંમેશા યાદ રાખો કે તમારી શક્તિ એ તમારી સંપત્તિ છે. Do not think much about your weaknesses. તમારી કે વધુ પડતી નબળાઈઓ વિશે વધુ એમ કે વિચારો નહીં. It is your strength that will help you cope the exam. અને પરીક્ષાનો સામનો કરવામાં તમારી જે શક્તિ જે છે એ તમને કે મદદરૂપ બનશે. સેકન્ડલી એટલે કે બીજું એમ કે યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. હવે બીજું શું કે છે બોર્ડનું જે સમયપત્રક પરીક્ષાનું સમયપત્રક તમને મળે
તે પહેલા એમ કે તમારું શરીર અને તમારું જે મન શાળાના સમયપત્રક સાથે એમ કહે છે કે ટ્યુન અપ એટલે કે સંકલિત એમ કહે છે કે થયેલા હોય છે. Once you receive the board exam schedule, prepare a new timetable based on your energy level. હવે જે બોર્ડની પરીક્ષાનું સમયપત્રક આવતાની સાથે જ એમ કહે છે કે તમારી જે કાર્યશક્તિના આધારે એક એમ કહે છે કે નવું સમયપત્રક પણ તમે બનાવો. આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ when your energy level is high. હવે કે છે try to match it with the time slot of examination. It is important to relax to tune up your body and mind. હવે કે છે તમારી કાર્યશક્તિ સૌથી વધારે હોય કે એક શ્રેષ્ઠ સમય નક્કી કરો, પરીક્ષાના સમય સાથે તેને કે મેળવવા માટેનો પ્રયત્ન કરો. તમારા શરીર અને મનને કે ટ્યુન અપ કરવા માટે આરામ પણ મહત્વનો છે. You may follow simple relaxation techniques like pranayam, yogasan, stretching, listening to light melodious music, taking a walk of about 10-15 minutes at a suitable time, or having a cup of green tea. और સાથે સાથે શું કહે છે કે પ્રાણાયામ છે, યોગાસન છે, સ્નાયુ માટેની કે હળવી કસરત છે, હળવું સુમધુર સંગીત સાંભળવું, યોગ્ય સમય એમ કહે છે કે લગભગ આશરે એમ કહે છે 10 થી 15 મિનિટ ચાલવા જવું, અથવા તો એમ કહે છે કે એક કપ એમ કહે છે કે લીલી ચા પીવી વગેરે જેવી આરામ કરવા માટેની સરળ રીતો અપનાવી શકો છો. You can even spend some time for talking to your friends or parents. અને તમે તમારા મિત્રો અથવા પાલકો સાથે વાતો કરવા માટે પણ એમ કે થોડો તમે સમય એમ કે ફાળવી શકો છો. મેન્ટેન એ ચીયરફુલ. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 110 એટલે 110 પર મૂડ એન્ડ ડોન્ટ વર્ક ઇન ક્રેઝી. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હવે એમ કહે કે હંમેશા કહે છે કે તમે પ્રસન્ન રહો અને એમ કહે છે કે વ્યાકુળ થઈને એમ કહે છે કે કામ કરો નહીં. તમને એમ કહે છે કે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અનુચ્છેદ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? તમને એમ કહે છે કે કાર્યક્રમમાં એમ કહે છે કે મજા આવી અથવા તો આનંદ આવ્યો. બ્રેકેટમાં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો એ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ એટલે કે શ્રોતાગણની એમ કહે છે કે જોરદાર એમ કહે છે તાળીઓ. This tells all. I think it's time to conclude our program. એટલે કે આ તાળીઓ એમ કહે છે કે બધું કહી જાય છે કે મને લાગે છે કે આપણા જે કાર્યક્રમની હવે કે પૂર્ણાહુતિનો એમ કહે છે કે સમય એમ કહે છે કે આવી ગયો છે. It is impossible to express our gratitude in words. Impossible opposite possible. શબ્દમાં એમ કહે છે કે આભાર માનવો અશક્ય છે. However, છતાં કહે છે કે I am indeed thankful to all the guests who made it convenient to spare time from their busy schedule. એટલે કે તેમ હોવા છતાં કહે છે કે મહેમાનોએ પોતાને કે મૂલ્યવાન સમયમાંથી પોતાને કે અનુકૂળ સમય ફાળવ્યો તે માટે હું એમ કે તેમનો હૃદયપૂર્વક એમ કે આભાર માનું છું. I am sure that not only students but parents also gained a lot. એટલે કે મને ખાતરી છે કે માત્ર એમ કે વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ કે માતા પિતા અથવા તો બાળકોને પણ એમ કે ખૂબ જ ફાયદો થયો છે. વિદ્યાર્થી મિત્રો નોટ ઓનલી બટ ઓલ્સો વાક્ય રચના બોર્ડ ગ્રામરની છે. Hope well all remember the tips given by the experts and follow them as much as we can. અને મને આશા છે કે જે નિષ્ણાતોએ આપેલા એમ કે સૂચનો આપણે એમ કે સૌ યાદ રાખીશું અને એમ કે શક્ય તેટલા એમ કે પ્રમાણમાં તેનું એમ કે આચરણ કરીશું. બેસ્ટ વિશિસ ટુ ઓલ. સૌને એમ કે શુભેચ્છાઓ સાથે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા
યુનિટ 9 ટ્યુન અપ ઓટીસ પાર્ટ 3 પૂર્ણ કરીએ છીએ. અહીંયા સ્ટુડન્ટ 1 સેડ માય નેમ ઇઝ પ્રિયાંશી ડેશ ડેશ વિશિસ ટુ ઓલ. ક્વેશ્ચન આપેલા છે વિદ્યાર્થી મિત્રો કે વોટ ઇઝ પ્રિયાંશીસ કમ્પ્લેન. આન્સર છે પ્રિયાંશીસ કમ્પ્લેન is that her parents do not allow her to eat what she enjoys. Second, what does Priyanshi love to eat? વિદ્યાર્થી મિત્રો અહીંયા does આપેલું છે તો love નું અહીંયા love થઈ ગયું. તો Priyanshi loves to eat pizza with double cheese. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યુનિટ 9 ના પાર્ટ 1, 2 અને 3 પૂર્ણ કરવામાં છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો યુનિટ 9 પૂર્ણ કરવામાં છે. કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તેમજ ટેક્સ્ટ બુકમાં આવેલી જે એક્સરસાઇઝ છે એ અવશ્ય કરી દેજો.